નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા લેક્ચરમાં તમામ બાળકોનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. દ્વિચલ સુરેખ સમીકરણમાં સ્વાધ્યાય 4.3ના દાખલા નંબર 2 જોવાનો છે. બિંદુ 2.14માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ આપવાના છે. આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે? તો તમને એ ખબર હોવી જોઈએ કે દ્વિચલ સુરેખ સમીકરણને અનંત ઉકેલો હોય છે. એના ઉપરથી તમે અનંત સમીકરણો મેળવી શકો છો. એટલે આપણે બે જ સમીકરણ લખવાના છે, પણ આવા ઘણા બધા સમીકરણો તમે મેળવી શકશો. તો અહીં લખાય બિંદુ 2.14માંથી પસાર થતી હોય તેવી રેખાઓ નીચે મુજબ છે. પસાર થતી રેખાઓ નીચે મુજબ છે. હવે કેવી રીતે રેખા મેળવશો? તો કે આ પહેલો યામ x યામ છે અને બીજો યામ y યામ છે. હવે x યામ અને y યામની કિંમત તમે ડાબી બાજુ મૂકો અને જમણી બાજુ જો સમતા જળવાય તો સમીકરણનું સમાધાન આ બિંદુ કરે છે. અહીં હું એક સમીકરણ લખું છું કે x + y = 16. જુઓ જોઈ તમને દેખાય છે? મેં શું કર્યું તો કે x ની જગ્યાએ હવે હું 2 મૂકીશ અને y ની જગ્યાએ 14 મૂકીશ. બંનેનો સરવાળો 16 થઈ જાય છે. એટલે કે આ બંને બિંદુઓ આ સમીકરણનું સમાધાન કરે છે. હવે એ સિવાયના આપણને બે રેખા મેળવવાની કીધી હતી. હવે એક મેળવી લીધી, ચાલો એ સિવાય હજી આપણે બે મેળવી, 2-3 મેળવી નાખી, પછી એનું કારણ આપશું. હવે એક લખું છું 2x + y, તો 2x + y. જોજો હવે મારે અહીં કેટલા લખવા પડે એ વિચારવાનું. તો કે અહીંયા 2 સાથે x ને ગુણવું એટલે 2 દુ 4 અને 14, y ના 14 અને 2 અહીંયા મૂકું, 14 ને 4 અહીંયા 18 આવે. ખબર પડી મિત્રો? ત્યારબાદ તો કે x + 2y ચેન્જ કરું, x + 2y. હવે કેટલા લખવા પડે જમણી બાજુ? x ની કિંમત 2 વત્તા 2, y ની કિંમત 14. આ બંનેનો ગુણાકાર 14 દુ 28, 28 ને 2 અહીંયા મારે 30 લખવા પડે. જો હવે શું કહી શકો તો કે 2.14માંથી બિંદુ 2.14માંથી પસાર થતી હોય તેવી અનંત રેખાઓ મળે છે. દ્વિચલ સુરેખ સમીકરણને કેટલા ઉકેલો હોય? સમીકરણ અનંત ઉકેલો ધરાવે છે. અનંત ઉકેલ ધરાવે છે. બિંદુ 2.14માંથી પસાર થતી હોય તેવી અનંત રેખાઓ મળે છે. અનંત રેખાઓ મળે છે. અનંત ઉકેલો છે. આથી એક ઉકેલ ઉપરથી તમે અનંત સમીકરણો પણ મેળવી શકો છો. ક્લિયર? દાખલા નંબર 3 જોવાનો છે. દાખલા નંબર 2 જોઈ લ્યો, ત્યારબાદ દાખલા નંબર 3ની રકમ લખીએ. જે દાખલા તમારે ગ્રાફ બુક્સમાં નથી તે પાકી બુક્સમાં ઉતારવાના છે. ઓકે, દાખલા નંબર 3ની રકમ છે. જો બિંદુ 3, 4 સમીકરણ 3y = ax + 4. ચાલો કયું સમીકરણ છે? તો કે 3y = ax + 7 ના આલેખ પરનું બિંદુ હોય
તો એની કિંમત શોધો. ક્લિયર? હવે અહીંયા બિંદુ અને સમીકરણ આપેલા છે. સૌ પ્રથમ બિંદુના યામ છે તો આપણે એને x અને y સ્વરૂપે દર્શાવીએ. બિંદુ 3, 4 હોવાથી x બરાબર 3 અને y બરાબર 4 થાય. સમીકરણ લખીએ. 3y બરાબર ax વત્તા 7. x દેખાય ત્યાં 3 મૂકો અને y દેખાય ત્યાં 4 મૂકો. અહીંયા 3 મૂકું, અહીંયા 7. સાદુરૂપ આપો. 4 તરી 12, અહીંયા 3a 7 પ્લસ 7 સામે જશે તો -7 થશે. બાદબાકી કરશો તો 5 વધશે. ગુણાકારનું 3 સામે જાય તો ભાગાકારમાં એની કિંમત 5/3 થશે. આ દાખલો પણ તમારે પાકી બુકમાં ગણવાનો થશે. ત્યારબાદ દાખલા નંબર 4 થઈ ગયેલો છે. દાખલા નંબર 5માં આકૃતિને એ છે, એક વખત આનું નિરીક્ષણ કરી લ્યો, ત્યાં સુધી હું રકમ બનાવી નાખું છું. ચાલો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 2, 3 કમ્પ્લીટ. દાખલા નંબર 4 અગાઉના લેક્ચરમાં કરાવેલો છે. દાખલા નંબર 5. દાખલા નંબર 5માં રકમ આપી દીધી છે. જો આપેલ આકૃતિ A અને B માં આપેલ આલેખ માટે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. હવે તમે જુઓ જોઈએ, આમાં બિંદુના યામો આપેલા છે. અહીંયા એક 0, 0 છે, -1 છે અને 1 -1 છે. બરાબર? તો આ બિંદુઓ કયા સમીકરણનું સમાધાન કરે છે તમે વિચારો. જો હું આ x ની કિંમત 0 મૂકું તો y 0 આમાં થાય છે, x બરાબર y. હવે -1 મૂકું, x y ની કિંમત -1 રાખું તો x ની કિંમત કેટલી થાય છે વિચારો જોઈએ. સમીકરણમાં x ની કિંમત મૂકો અને y સરખો મળે. x ની કિંમત -1 મૂકું તો y -1 મળે. પણ અહીંયા 1 અને -1 છે. જો તો એકબીજાના વિરોધી હોય એવું આ પદ થાય. આ બંને સમાન બતાવે. x ની કિંમત પ્લસ હોય ત્યારે y ની કિંમત માઇનસ ક્યારે મળે? તો કે આ પ્લસ y સામે જવા દઉં તો -y થઈ જાય. તો તમારો જવાબ થાય ડબલ I. x ની કિંમત અહીંયા તમે +1 મૂકો, સામે જાય તો -1, એટલે કે y ની કિંમત કેવી થઈ ગઈ? -1. બરાબર? x ની કિંમત -1 મૂકો, -1 સામે જાય તો y કેવો થઈ જશે? +1. x ની કિંમત 0 મૂકો, સામે જાય તો 0. ત્રણેય ઉકેલનું સમાધાન કરતો હોય તેવો જવાબ છે ડબલ I. x + y બરાબર 0 જવાબ આવશે. હવે આમાંથી કયું સમીકરણ તમામ ઉકેલોનું સમાધાન કરે છે વિચારો. જો આ બિંદુ લઉં પેલા, x ની કિંમત -1, અહીંયા -1 મૂકું તો 2 માંથી 1 કાઢું તો y ની કિંમત 1 મળે. એટલે કે આ તો સમાધાન કરતો જ નથી. અહીંયા મૂકો, x ની કિંમત -1 મૂકો, અહીંયા -1 અને અહીંયા -2 તો y ની કિંમત મને -3 મળે છે. આ સમાધાન કરતો નથી. આમાં મૂકો, y બરાબર x માઇનસ છે. હવે x ની જગ્યાએ -1 મૂકું તો માઇનસ પ્લસ 2 ને 1 3. આ ઉકેલનું સમાધાન આ સમીકરણ કરે છે. તો હવે બીજો ઉકેલ જોઈએ. બીજો ઉકેલ છે 0 2. મતલબ કે x 0 મૂકું તો y મને 2 મળવો જોઈએ. આ x ની જગ્યાએ હું 0 મૂકી દઉં તો y 2 મળે છે. આ સમીકરણનું સમાધાન પણ કરે છે. હવે આ ઉકેલ માટે વિચારો, x ની કિંમત 2 મૂકો તો y 0 થઈ જવો જોઈએ. જ્યાં x દેખાય અહીંયા 2 મૂકો તો આ કેવા થશે? -2 + 2.
એટલે કે y 0 થઈ ગયો. એટલે કે ત્રીજો ઉકેલ છે એ તમામ આ ત્રીજો સમીકરણ છે તમામ ઉકેલોનું સમાધાન કરે છે. y બરાબર -x + 2 આ તમારો જવાબ થશે. બંને જોઈ લો, કશું નથી. સમીકરણ કયા ત્રણ ઉકેલનું સમાધાન કરે એ સમીકરણ મેળવવાનું છે. સમાધાન ક્યારે કરે તો કે x ની જગ્યાએ કિંમત મૂકો અને y તમને સમાન મળે, x અને y સરખા થઈ જાય. અહીંયા સમીકરણ સમતા બતાવતું હોય તો સમાધાન કરે છે. ક્લિયર? જોઈ લ્યો. ચાલો વિદ્યાર્થી મિત્રો, પાંચમો દાખલો જોઈ લીધો. હવે દાખલા નંબર 6 માં જવાનું છે. અચળ બળ લગાડવાથી પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો આ બાબતને બે ચલવાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો. અને 5 એકમ અચળ બળ લઈને આનો આલેખ દોરવાનો છે. અહીં અચળ બળ રકમમાં કીધું છે. ચાલો, અહીં અચળ બળ બરાબર 5 એકમ. અચળ બળ કેટલું રાખવાનું છે? 5 એકમ. હવે પદાર્થ દ્વારા થતું કાર્ય કપાયેલા અંતરના સમપ્રમાણમાં, W ચલે છે. તમારો વિજ્ઞાનનો ટોપિક છે. અંતરના સમપ્રમાણમાં W ચલે છે D. W ચલે છે D. વિજ્ઞાનમાં આવે છે પદાર્થ દ્વારા થતું કાર્ય અંતરના સમપ્રમાણમાં હોય છે. આ સમપ્રમાણની નિશાની છે. બરાબર. હવે W એટલે કાર્ય અને D એટલે અંતર. આ બંને વચ્ચેનો સંબંધ સમપ્રમાણમાં છે, ચલનમાં છે. બરાબર. હવે આ અચળાંક છે. અચળાંકને કાઢવું એટલે કોઈ અચળ પદ અહીંયા મૂકવું પડે. તો અચળ બળ મૂકું છું 5 એકમ. તો કાર્ય W બરાબર એની જગ્યાએ હું અચળાંક બળ રાખું છું. બળ અચળ રાખીને અંતર રાખું છું. W બરાબર FD. આ સૂત્ર બને છે. કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. બરાબર. હવે આ સૂત્ર પરથી અહીં W બરાબર FD લખું. ચાલો, W બરાબર FD. તો મારે કઈ વસ્તુની જરૂર પડે? F. બળ તો આપેલું છે, કેટલું? 5 એકમ. W એટલે કાર્ય અને અંતરને હું ધારું. અહીં પદાર્થ દ્વારા થતું કાર્ય X. પદાર્થ દ્વારા થતું કાર્ય બરાબર X એકમ રાખું. અને પદાર્થ દ્વારા કપાયેલ અંતર Y એકમ રાખું. વિજ્ઞાન પરથી માટે W બરાબર FD થશે. W બરાબર FD. W એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર. ચલો, કાર્ય એટલે X, બળ એટલે 5 અને અંતર એટલે Y. X બરાબર 5Y. આ સમીકરણ મળે છે. હવે તમે આ રીતે અંતર ને કાર્યનો એકમ ધારી લીધો. ચાલો, ઓકે. હવે તમે અહીંથી એક સમીકરણ રાખીએ. હવે x અને y ની જુદી જુદી કિંમતો મેળવીએ. ચાલો, x ની કિંમત કેટલી રાખશો ત્યારે y ની કિંમત કેટલી મળે છે એ મેળવવાનું છે. તો સૌ પ્રથમ તો અહીં x ની અને y ની જુદી જુદી કિંમતો ધારીએ. ચાલો, x બરાબર હું 0 રાખું તો y પણ કેટલો મળશે? 0. એટલે કે y 0 ધારું તો x મને 0 મળવાનો છે. y 1 રાખું તો x મને 5 મળવાનો છે. બરાબર. આલેખ દોરવાનો છે. હવે તમે આ આલેખને ઊભો y1 સ્વરૂપે દર્શાવવો હોય અથવા તો આડો આલેખ થશે
તો ઊભો આલેખ દર્શાવવા માટે તમે આ બંનેના એકમ બદલી નાખો અને વાય કહી દો અને એક્સ કહી દો તો તમારો આલેખ ઊભો થઈ જશે. એટલે આને તમે વાય રાખો અને આને એક્સ રાખો તો પણ થાય બરાબર. આ આલેખ તમારો ઊભો બનશે જો, અને વાય સ્વરૂપ સીધું આવી જશે. કાર્યને તમે વાય એકમ ધારશો અને અંતરને એક્સ એકમ ધારશો તો સીધો વાય સ્વરૂપ મળી ગયું. વાય સ્વરૂપે તો આપણે દાખલો કરી છીએ. ચાલો હવે હું એક્સ બરાબર 0 રકમમાં છે અહીંયા અને 2 છે તો એના સિવાયના કયા કયા અંક ધરાય તો કે વાય બરાબર એક્સ બરાબર 1 એકમ રાખું. ચાલો અહીં એક્સ બરાબર 1 તો વાય બરાબર 5x છે. વાય બરાબર 5 1 5 એકા 5 વાયની કિંમત 5 મળે. હવે એક્સ 1.5 રાખું. એક્સ બરાબર 1.5 તો વાય કેટલો મળે? ચાલો વાય બરાબર 5 એક્સની જગ્યાએ 1.5 વાય બરાબર 7.5 આવશે. ક્લિયર? સમીકરણ લખી નાખ્યું, વાયની કિંમત મૂકી દીધી, વાયની અને એક્સની કિંમતો મળી ગઈ છે. હજી એક ઉકેલ મેળવી લઉં તો તમે આલેખ સરળતાથી દોરવી શકશો. જો એક્સ બરાબર 0 એક્સ બરાબર 0 તો વાય સ્વરૂપનું સમીકરણ શું છે? 5x. એક્સ દેખાય ત્યાં 0 મૂકું છું. 5 0 0 સાથે 5 નો ગુણાકાર કરીશ એટલે 0 થવાનો છે. ચાલો આ 3 ઉકેલો પરથી આલેખ દોરવાનો છે. હવે આલેખ દોરવા માટે આ બાજુ આડી રેખા અને ઊભી રેખા દર્શાવું છું. ચાલો આટલું એક વખત નિરીક્ષણ કરી લ્યો. આ બિંદુઓને કોષ્ટકમાં દર્શાવશો. એક્સ વાય સ્વરૂપનું સમીકરણ કયું છે? 5x. એક્સની કિંમત 1 રાખી ત્યારે વાય કેટલો મળ્યો? 5. એક્સની કિંમત 1.5 રાખેલી ત્યારે વાય કેટલો મળેલો? 7.5. અને એક્સની કિંમત 0 રાખેલી ત્યારે વાય 0 મળેલો. ક્લિયર? આ બિંદુઓ ઉપરથી આલેખ દોરવાનો છે. આડી રેખા અને ઊભી રેખા દર્શાવવાની છે. ચાલો ચાલો આડી રેખા અને ઊભી રેખા દોરવી છે. આલેખને હું પ્રથમ ચરણમાં દોરું છું કારણ કે બધા જ બિંદુઓ ધન છે. ચાલો ઓકે. તો સૌ પ્રથમ તો એક ઊભી રેખા અને એક આડી રેખા દોરવી છે. ચાલો ઊભી રેખા અને આડી રેખા દોરશું. તો ઊભી રેખા માટે અને આડી રેખા માટે x x ડેશ y y ડેશ
આ ઉગમ બિંદુ 1 2 3 4 5 6 7 8 આ પ્રથમ ચરણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 ઓકે આ પ્રથમ ચરણ. ચાલો નીચેથી દોર્યું છે મેં અને આ બાજુ સાઈડમાં લઈ લીધો છે આલેખને, બરાબર. પ્રથમ ચરણમાં બને નાખો. જુઓ હવે તમે એક્સ અક્ષ પર એક બિંદુ ત્યારે વાય 5 મળે છે એટલે આ બિંદુ આવશે. ત્યારબાદ એક્સ 0 તો વાય પણ 0 એટલે કે ઉગમ બિંદુ આવશે. છેલ્લો યાર હવે 1.5 ત્યારે 7.5. અહીંયા 1.5 ક્યાં આવે તો કે આ એક ઘાટી લાઈન છે અને આ બે ઘાટી લાઈન છે. આ બે વચ્ચે બે લાઈનનું હશે, વચ્ચે 1.5 આવશે અહીંયા. ચલો અને ઉપર 7.5 ક્યાં આવે તો કે 7 અને 8 ની લાઈન વચ્ચે 4 ઝીણી લાઈનો છે. ઉપરથી 2 ઝીણી લાઈન ને નીચેથી 2 ઝીણી લાઈન મૂકશો એટલે અહીંયા આવશે. આ ઊભી લાઈન ઉપર જવા દેવાની છે અને અહીંયા આડાડવાની છે. આ બંને બિંદુનું છેદ બિંદુ લેવાનું છે. તમામ બિંદુમાંથી પસાર થતી રેખા દોરવાની છે. તો તમામ બિંદુમાંથી પસાર થતી રેખા દોરીએ. આવો આલેખ બનવો જોઈએ તમારો. જુઓ ક્લિયર? આ ચાલો જાય. હવે તમને બે પ્રશ્ન પૂછેલા છે. એમાં જે પહેલો પ્રશ્ન છે 2 એકમ હોય અને 0 એકમ હોય એટલે કે કપાયેલું અંતર એટલે x 2 હોય તો y કેટલો થાય? x ની જગ્યાએ તમે 2 મૂકશો તો y 10 થશે. કપાયેલું અંતર 2 હોય, x બરાબર 2 એકમ હોય, અહીંયા લખું છું x બરાબર 2 એકમ હોય માટે y બરાબર 5x છે. x ની કિંમત મૂકું તો 5 ગુણ્યા 2 એટલે 10 એકમ થશે. y બરાબર 10 એકમ થશે. તમારે નીચે આલેખ પોથીમાં બે પ્રશ્ન આપેલા હશે. x બરાબર 2 એકમ હોય ત્યારે y તમારે અહીંયા જવાબમાં લખવાનું છે 10 એકમ આવશે. અને x બરાબર 0 એકમ હોય બીજો પ્રશ્ન છે ત્યારે y તમને 0, એ તો આપણે આલેખમાં પણ મેળવેલો છે એટલે તમે સીધી જ ગણતરી એની 0 એકમ લખી શકો છો. હવે અહીંયા 2 આવે છે ત્યારે આલેખ પરનું બિંદુ 10, જો અહીંયા જોઈ શકો છો આલેખમાં. જ્યારે x 2 આવે છે ત્યારે y આડું 10 આવે છે. ક્લિયર? આ તમામ બિંદુઓ દર્શાવી દીધા છે. અહીંયા લખું છું આ બિંદુ છે 2 અને 10. આ ઉગમ બિંદુનું 0 0 યામ છે. આ બિંદુ છે 1 અને 5. આ બિંદુ છે 1.5 7.5. ક્લિયર? તમામ બિંદુઓ દર્શાવી નાખ્યા છે. જોઈ લો એક વખત. આલેખ પણ પરફેક્ટ બનાવી નાખ્યો છે. હવે આપણે 7મો દાખલો જોવાનો છે. ક્લિયર? નિરીક્ષણ કરી લો, સ્ક્રીનશોટ લઈ લો. 7મા દાખલામાં જશું આપણે આવતા લેક્ચરમાં. અત્યારે આપણે આ લેક્ચરને પૂર્ણાહુતિ જાહેર કરી છે. જય હિન્દ મિત્રો.